નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આપ સૌ જાણો છો કે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જે દિવ્યાંગ ઉમેદવારો છે એના માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ વિવિધ સંવર્ગની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તો આ અંતર્ગત ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સંવર્ગની ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને તમે એમાં અરજી કરી શકો છો, જેની અરજી પ્રક્રિયા આવતીકાલથી ઓનલાઈન શરૂ થશે, એટલે કે 15 એપ્રિલથી તમે ઓનલાઈન અરજી કરી શકશો। તો આપણે અત્યારે જાણીએ કે આ જે વિવિધ સંવર્ગની ભરતી છે એમાં એક નાયબ ચીટનીસ વર્ગ 3 ની જે ભરતી છે એના વિશે અત્યારે માહિતી મેળવીએ, બરાબર। તો આ ભરતી છે એ જિલ્લા પંચાયતમાં જે ગુજરાતના 33 જિલ્લા છે એમાંથી અલગ અલગ જિલ્લા પંચાયતમાં નાયબ ચીટનીસની પોસ્ટ માટેની ભરતી બહાર પાડેલી છે। હવે આપણે જોઈએ કે આના ફોર્મ જે છે એ ગુજરાત સરકારની જે વેબસાઇટ છે ojas.gujarat.gov.in એના ઉપરથી તમે ફોર્મ ભરી શકશો અને આ ફોર્મ આવતીકાલે 15 એપ્રિલે બપોરના 3 વાગ્યાથી 15 મે રાતના 11:59 એટલે કે રાતના 12 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે, બરાબર। તો તમે જો દિવ્યાંગ ઉમેદવાર છો તો તમારે આ ફોર્મ ભરવાના આવતીકાલથી શરૂ થશે। તો છેલ્લા દિવસ છેલ્લી તારીખ સુધી રાહ ન જોતા તમારે આ ફોર્મ વહેલામાં વહેલી તકે ભરી દેવાનું છે, બરાબર। તો હવે આપણે જાણીએ કે આગળ એની વિશે કઈ કઈ કેટેગરીની જગ્યાઓ છે આની અંદર। તો હવે આમાં તમે જોશો કે કુલ 17 જગ્યા છે, કુલ 17 જગ્યા, બરાબર, કુલ 17 જગ્યા છે। હવે આપણે જે દિવ્યાંગની કેટેગરી છે ABCD, તો કેટેગરી A માં અંધત્વ અને ઓછી દ્રષ્ટિ, કેટેગરી B માં બધિર અને ઓછું સાંભળનાર આનો સમાવેશ થાય છે, જ્યારે કેટેગરી C માં મગજના લકવા સહિતની હલનચલનની દિવ્યાંગતા, પછી રક્તપિત્તમાંથી સાજા થયેલા વામનતા અને એસિડ એટેકનો ભોગ બનેલા અને નબળા સ્નાયુઓ વાળા, બરાબર। પછી કેટેગરી D છે એની અંદર સ્વલિનતા, બૌદ્ધિક દિવ્યાંગતા અને ખાસ વિષય શીખવાની અક્ષમતા અને માનસિક બીમારી ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો, જ્યારે કેટેગરી E ની અંદર બહેરાશ, અંધત્વ સહિતની ખંડ A થી D હેઠળની એક કરતા વધારે પ્રકારની દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ। આવી રીતના કુલ A થી E 5 કેટેગરી દિવ્યાંગતાની આવે છે। હવે આપણે જોઈએ કે આ જે નાયબ ચીટનીસની ભરતી છે જિલ્લા પંચાયતની અંદર એમાં કઈ કઈ કેટેગરી વાળા ઉમેદવારો ભરતીમાં ભાગ લઈ શકશે। તો આની અંદર કેટેગરી A છે એની માટે 16 જગ્યાઓ છે અને જ્યારે કેટેગરી B ની 1 જગ્યા છે, કુલ 17 જગ્યા થઈ ગઈ। હવે આમાં કેટેગરી C અને કેટેગરી D અને E, બરાબર, તો એમની જગ્યા નથી, એટલે કે જે દિવ્યાંગ ઉમેદવારો કેટેગરી A અથવા કેટેગરી B માં આવતા હોય એ ઉમેદવારો જ આની અંદર ફોર્મ ભરી શકશે। કેટેગરી C, D અને E ની જગ્યા આ નાયબ ચીટનીસમાં નથી, બરાબર। બીજી જે ભરતી છે એમાં જગ્યા હશે તો એના વિશે આપણે એની અંદર આપણે જણાવશું, બરાબર। તો અત્યારે આ વાત થઈ કે નાયબ ચીટનીસની જગ્યામાં કેટેગરી A અને B ના ઉમેદવારો ભરી શકશે ફોર્મ, ખાસ ધ્યાન રાખજો। હવે આપણે આની અંદર જોઈએ કે તમારે હવે ફોર્મ ભરવા માટે શૈક્ષણિક લાયકાતની કઈ શૈક્ષણિક લાયકાત જોશે। તો બેચલર ડિગ્રી એટલે કે સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ। જે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન છે ભારતનું, એના માન્ય યુનિવર્સિટી છે એમાંથી તમે સ્નાતકની પદવી ધરાવતા હોવા જો। પછી બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટરનું તમારું સામાન્ય જ્ઞાન જરૂરી છે। અને ત્રીજું કે ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું તમને નોલેજ હોવું જોઈએ, ગુજરાતી અથવા હિન્દી ભાષાનું નોલેજ હોવું જોઈએ। અને બીજી વસ્તુ કે આમાં વય મર્યાદા તમારી 18 થી 35 વર્ષની છે। હવે આ ભરતી દિવ્યાંગ ઉમેદવારોની છે તો એમાં વય મર્યાદામાં છૂટછાટ પણ આપવામાં આવેલી છે। હવે તમે જોશો કે આ વય મર્યાદામાં છૂટછાટ કઈ રીતે આપેલી છે કે સામાન્ય કેટેગરીના પુરુષ ઉમેદવારો, બરાબર, દિવ્યાંગતાના પુરુષ ઉમેદવારો તો એને 10 વર્ષની છૂટ છે। પછી સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો તો એને 15 વર્ષની છૂટ છે, જ્યારે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 15 વર્ષની છૂટ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 20 વર્ષની છૂટ અને દિવ્યાંગતા ધરાવતા માજી સૈનિક ઉમેદવારોને ઉપરાંત બીજા, બરાબર, સેવા બજાવેલું હોય એના ઉપરાંત જે છે એ પણ છૂટ આપવામાં આવેલી છે। પરંતુ અહીંયા ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે તમારે કે આ તમામ જે વયમર્યાદામાં 10, 15 અને 20 વર્ષની જે છૂટ છે એમાં મહત્તમ છે 45 વર્ષની મર્યાદામાં છૂટછાટ મળશે, બરાબર। તો જે 18 થી 35 વર્ષ હતી એમાં તમે ઉપરના જે 10, 15 ને 20 વર્ષની છૂટછાટ છે તો એમાં તમને 45 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકશો, એટલે કે મહત્તમ 45 વર્ષ સુધીના તમામ જે દિવ્યાંગ ઉમેદવારો છે એ આની અંદર ફોર્મ ભરી શકશે, બરાબર।
હવે આપણે જોઈએ કે પગાર ધોરણ આનો કેટલો રહેશે. તો પગાર ધોરણ તમારો અહીંયા કોમ્પ્યુટરની જાણકારી, બરાબર. કોમ્પ્યુટરની જાણકારી છે એ તમે 10મા અથવા 12મામાં જો કોમ્પ્યુટર વિષય હોય અથવા તો તમે ડિપ્લોમા કે ડિગ્રી કરેલું હોય, બરાબર, તો એ તમે એનું ચાલશે. ધોરણ 10 અથવા 12 અથવા તો તમારું ડિપ્લોમા કે ડિગ્રી એની અંદર તમારો એક વિષય હોય કોમ્પ્યુટરનો, તો એ આની અંદર ચાલશે. પછી પગાર ધોરણ જોઈએ તો 5 વર્ષ માટે ફિક્સ 40,800 પગાર છે અને ત્યારબાદ તમારો જે 4200 નો જે ગ્રેડ પે છે એના ઉપર ફૂલ પગાર મળવા પાત્ર રહેશે, બરાબર. હવે આ સ્પર્ધાત્મક પરીક્ષા છે તો એનો આપણે સિલેબસ જોઈ લઈએ કે સિલેબસ શું રહેશે. સિલેબસમાં કુલ 4 પાર્ટ પાડવામાં આવેલા છે. એમાં પહેલું છે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ, જેમાં કુલ 75 માર્કના 75 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પૂછવામાં આવશે, બરાબર. આખું પેપર તમારું 150 માર્કનું રહેશે અને 150 મલ્ટિપલ ચોઇસના પ્રશ્નો રહેશે, જેમાં તમને 90 મિનિટ આપવામાં આવેલી છે, બરાબર. હવે આ 150 માર્કમાંથી 75 માર્કના જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ, તો એની અંદર જે 11 ટોપિક આપેલા છે જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સ એટલે કે રીઝનિંગ, પછી ભારત અને ગુજરાતનો ઇતિહાસ, ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ભારત અને ગુજરાતનું ભૂગોળ, ત્યારબાદ છે સ્પોર્ટ્સ એટલે કે રમત ગમત, પછી ભારતનું બંધારણ અને રાજ વ્યવસ્થા, પંચાયતી રાજ, વેલફેર સ્કીમ્સ એટલે કે ગુજરાત અને ભારત સરકારની જે કલ્યાણકારી યોજનાઓ છે, વિવિધ યોજનાઓ એના પ્રશ્નો, પછી ભારતીય બંધારણ અને આયોજન, ભારતનું અર્થતંત્ર, બરાબર, ભારતનું અર્થતંત્ર અને આયોજન, પછી જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બરાબર. અને ત્યારબાદ છેલ્લે છે કરંટ અફેર્સ કે જે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જે મહત્વની સાંપ્રત ઘટનાઓ છે એ કરંટ અફેર્સ, બરાબર. પછી છે આપણો બીજો ટોપિક છે ગુજરાતી ભાષા અને વ્યાકરણ, તો એ રહેશે 30 માર્કનું. ત્રીજો ટોપિક છે અંગ્રેજી ભાષા અને વ્યાકરણ, તો એ પણ રહેશે 30 માર્કનું. અને જનરલ મેથેમેટિક્સ એટલે કે સામાન્ય ગણિત, તો એ રહેશે 15 માર્કનું, બરાબર. તો આવી રીતના 75, 30, 30 અને 15 એમ કરી અને કુલ 150 માર્કના 150 પ્રશ્નો, એના જવાબ તમારે 90 મિનિટમાં આપવાના રહેશે, બરાબર. પછી હવે જો તમને આ ફોર્મ ભરવામાં કે કોઈ તકલીફ લાગતી હોય અથવા તો ફોર્મ ભરવામાં તમારે માર્ગદર્શન જોતું હોય તો આપણી જે લક્ષમ એકેડેમીની ઓફિશિયલ જે નંબર છે 9429077607, બરાબર. તો આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને જે વિશેષ અગત્યની માહિતી છે એની તમે ફોર્મ ભરવા માટેની માહિતી તમે મેળવી શકો છો કે કેવી રીતના તમારે ફોર્મ ભરવું જોઈએ, બરાબર. અને બીજી વસ્તુ કે આવી અગત્યની જે ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન છે એ અમારી જે ટેલિગ્રામ ચેનલ છે લક્ષ્યમ એકેડેમી ઓફિશિયલ, એ ટેલિગ્રામ ચેનલ પર મૂકવામાં આવે છે ડેઈલી, બરાબર. તો એ તમે ટેલિગ્રામ ચેનલ જો જોઈન ના કરી હોય તો તમે એ જોઈન કરી લેજો, એટલે તમને એમાંથી ડે ટુ ડે અપડેટ તમને મળી રહેશે, બરાબર, ભરતી પ્રક્રિયા વિશે અલગ અલગ. તો અત્યારે આપણે આ નાયબ ચીટનીસની જે ભરતી છે એમાં અહીંયા સુધી રાખીએ. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો લિંકને, એટલે તમારા જે બીજા મિત્રો છે એ પણ આ ભરતીમાં ભાગ લઈ શકે, બરાબર. અને આવી જ અલગ અલગ ભરતી માટેની જે માહિતી છે એ આપણે લાવતા રહેશું. તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ, બરાબર. હવે પછી નેક્સ્ટ સેશનમાં પાછા મળીએ બીજી આવી જ ભરતી વિશેની અગત્યની માહિતી સાથે, બરાબર. તો રજા આપો. જય હિન્દ, જય ભારત.